રાજકોટના માવઠાની આશંકા। જ્યાં અમીરગઢથી એક મહત્વના સમાચાર, તો વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી। વાદળો ઘેરાઈ આવતા લાલધૂમ તાપમાનમાં થયો વધારો। અમીરગઢમાં વાતાવરણ પલટાતા ધરતીપુત્રોની ચિંતા વધી। માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો। ગત રોજ -3 ડિગ્રી તાપમાન હતું, જે આજે વધીને +3 ડિગ્રી નોંધાયું। શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ। જ્યાં મહત્વના સમાચાર અમીરગઢથી, તો અમીરગઢના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। મોસમે કરવટ બદલીને માવઠાની આશંકા સેવાઈ રહી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે વાદળો ઘેરાઈ આવતા લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો। અમીરગઢમાં વાતાવરણ પલટાતા ધરતીપુત્રોની ચિંતા વધી છે। માઉન્ટ આબુ સહિતના બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ગતરોજ -3 ડિગ્રી જે તાપમાન હતું, તે આજે વધીને +3 ડિગ્રી નોંધાયું છે। શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગ્ન